મીણબત્તી. રેતીમાં ભળી ગયેલ સાકરનો સ્વાદ ચાખવામાં હાથીને સફળતા ન મળે તો કીડીને નિષ્ફળતા ન મળે. ફાટી ગયેલ કપડાને સાંધવામાં તલવારને સફળતા ન મળે તો સોયને નિષ્ફળતા ન મળે. મકાનના ભોંયરાને પ્રકાશિત કરવામાં સૂરજને સફળતા ન મળે તો મીણબત્તીને નિષ્ફળતા ન મળે. મીણબત્તી આપણને એટલું જ કહે છે કે સૂરજ જેવા પરમાત્માનું પ્રતિનિધિત્વ ધરાવવાની તારામાં ક્ષમતા ન હોય તો કાંઈ નહીં. દીપક જેવા સંત બન્યા રહેવાની તારામાં ક્ષમતા ન હોય તોય કાંઈ નહીં, પણ કમસે કમ તું મારા જેવો સજ્જન તો બન્યો જ રહેજે. તારા ચહેરા પરનું સ્મિત કોકના રુદનને અટકાવી દેનારું બન્યું રહે કે તારી મામૂલી સહાય કોકની સમાધિનું કારણ બની રહે તો માનજે કે તારું જીવ્યું સાર્થક થઈ ગયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.